ગાંધીનગર આરટીઓમાં લાયસન્સ માટે અરજી કરનાર અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 10 દિવસથી ટુ વ્હીલર ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક પર પાણી ભરાયું હોવાથી ટ્રેક બંધ કરવામાં આવ્યો છે। ભારે વરસાદને કારણે ટ્રેકની અંદર પાણી ભરાતા શોર્ટ સર્કિટ થયું હતું, જેથી ટેસ્ટ ટ્રેકનો સર્વે કરવામાં આવ્યો છે। સોમવારથી રાબેતા મુજબ ટુ વ્હીલર ટેસ્ટ ફરીથી શરૂ કરવામાં આવશે। આપણી પૂરતી મહેનત હોય છે કે લોકોને ધક્કો ના પડે અને રેગ્યુલરલી ટેસ્ટ લેવાય, પરંતુ હમણાં જે વધારે વરસાદ થયો છે ધાર્યા કરતાં, તો આખા ટેસ્ટ ટ્રેકમાં પાણી ભરાઈ ગયેલા છે। તો જે વાયરિંગ થયેલું છે એમાં શોર્ટ સર્કિટ થયેલું છે, ખાલી ટુ વ્હીલર પૂરતું। ફોર વ્હીલર આપણા ત્યાં ટેસ્ટ ટ્રેક ચાલુ છે ને નિયમ અનુસાર જે પણ રેગ્યુલર અરજદારો આવે છે એમના ટેસ્ટ લેવાય છે। છેલ્લા આમ તો 10-12 દિવસથી બંધ છે ટુ વ્હીલર, પરંતુ સહિયારા પ્રયાસથી આ શનિ રવિ લગભગ રિપેરિંગ થઈ જશે અને સોમવારથી અરજદારશ્રીઓ ટેસ્ટ આપી શકશે, એવું અમારે મહેનત ચાલી રહી છે।